બોઇલર સુરક્ષા છેલ્લા 3 વર્ષમાં રાજ્યના તમામ બોઇલરનું 100% ઇન્સ્પેક્શન થયું. કોઈ મોટો અકસ્માત નોંધાયો નથી. ગુજરાત યુનિવર્સિટી રાષ્ટ્રીય રેન્કિંગમાં 74મા ક્રમે પહોંચી. સતત 6મું વર્ષ ટોચના 100માં સ્થાન. ચોમાસું 142 તાલુકામાં વરસાદ. સિઝનનું સરેરાશ પૂરું થવામાં માત્ર 7% બાકી. ડિપ્લોમા એન્જિનિયરિંગ 2100 બેઠકો ખાલી હોવાથી 11 થી 15 સપ્ટેમ્બરે ઓફલાઇન એડમિશન રાઉન્ડ. અબ્રેલ પેપરટેક આઈપીઓ ગુજરાતની કંપની આજે બીએસસી એસએમઈ પર લિસ્ટ થઈ. શેરમાં સારો જીએમપી જોવા મળ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત માટે ઉદ્યોગપતિઓ સાથે રોડ શો યોજ્યો. એમએસયુ વડોદરા કૌભાંડ ફેક ડિગ્રી મામલે કોંગ્રેસે યુનિવર્સિટી અને સરકાર સામે આક્ષેપો કર્યા. જીએસટી ઘટાડો ઘી, માખણ, ચીઝ અને નમકીન પર જીએસટી ઘટાડવામાં આવ્યો, પણ હેલ્થ માટે ચેતવણી. ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી વિદ્યાર્થી હુમલામાં ઘાયલ વિદ્યાર્થીને હવે 8 લાખથી વધુનો હોસ્પિટલ બિલ ચૂકવવું પડશે.